એક મિનિટ. હરિરાય વાંગ મુક્તાવલી હરિરાય મહાપ્રભુજી કી યત્ર વા સુખ સંબંધો વિયોગે સંગમાદપી સર્વલીલાનુભવત પુષ્ટિમાર્ગ સ કથ્યતે. જે માર્ગમાં ભગવદ વિપ્રયોગ અવસ્થામાં ભગવત લીલાના સ્મરણ માત્રથી જ હૃદય વિશે સમગ્ર લીલાનો અનુભવ થવાથી સંયોગ અવસ્થા કરતાં વધારે સુખ વિપ્રયોગ અવસ્થામાં થાય છે. કાલે આપણાનું વર્ણન કર્યું હતું. કારણ કે કાલા જોઈ લીધું, તો હવે એના પછી નવ પૂરું કરીએ. કારણ કે સંયોગ અવસ્થામાં અર્થાત પ્રભુના સાક્ષાત્કારની દશામાં પ્રભુ જે લીલા કરે છે તે જ લીલાનો અનુભવ ભક્તને થાય. પણ વિપ્રયોગ અવસ્થામાં તો ભક્તનું ચિત્ત પ્રભુમાં જ તલ્લીન હોવાથી પ્રભુએ કરેલી તમામ લીલાનો અનુભવ થાય છે. તેને પુષ્ટિ માર્ગ કહેવાય છે. આ કાલે આપણે જોઈ ગયા હતા. આજે ફલે ચ સાધને ચૈવ સર્વત્ર વિપરીતતા ફલમ ભાવ સાધનમ ચ પુષ્ટિ માર્ગ છ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં સાધન અને ફળની વિપરીતતા છે. દરેક ધર્મમાં સાધન કરો તો ફળ મળે. આપણે વલ્લભ કે એટલું બધું તાર કાંઈ કરવાનું છે. સેવા એ જ સાધન અને સેવા એ જ ફળ. અલગ સાધન નથી કરવાનું. સરળમાં સરળ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ. પણ છતાંય આપણે ડરીએ. અમે અપરાધ, ઠાકોરજી તમારે અપરાધ જોવા બેઠા જ ભરવાલા. હા, પવિત્રતા જરૂર રાખો, પણ વાતમાં નાવો નો પુશ કરાવાય. ઈલાબેન તો બોલ કરે, અપરાધ પડે તો હવે આપણે તો દોષ કેટલા કરીએ છીએ. સેવા નથી કરતા એના જેવો મોટો દોષ એકેય નથી. તમે સેવા પધરાવો. જેને એક જણે પ્રશ્ન પૂછ્યો કે જેરાજ, અમે આજ સેવા કરતાં કાંઈ અપરાધ થયા, દોષ થયા, તો નિવૃત્ત થયા કે નહીં ખબર કેવી રીતે પડે? જે હંસા એ કે કહી દો. એ કે હા કહી દો. એ કે બીજે દિવસે પાછા સેવામાં ઠાકોરજી બોલાવે ને એટલે સમજી જવાનું કે આગલા દિવસના દોષ નિવૃત્ત થઈ ગયા. અત્યારે આ તમારી સાથે મારે માથાકૂટ થઈ, હવે હું સમજું છું વાંક મારો જ છે, તોય ખોટી રીતે તમને કીધું. હવે સવારે તમે મને ખબર હોય કે મારો વાંક છે, મારી યાર નહીં જ બોલે. હવે સવારે વહેલા ઉઠીને તમે જ કીધું જય શ્રી કૃષ્ણ, ઉકાળો બનાવવો છે. હવે જો હું રાજી થઈ ગઈ કે કાલનું અમને કાંઈ યાદ નથી, ભૂલી ગયા, તો પ્રભુએ આપણને સવાર સેવામાં આવવા દે, સ્પર્શ કરવા દે. આપણા હાથનું આરોગ્ય, આપણી સામગ્રી આરોગ્ય, ઇટ મીન્સ આગલા દિવસના બધા દોષ નિવૃત્ત થઈ ગયા. તો સેવા પધરાવીએ ને એમાં તમે ચિંતા કરોમાં. સેવા નથી કરતા બ્રહ્મ સંબંધ લઈને એ મોટો દોષ છે. સેવા કરો છો તો એ તો તમે ગમે એટલું ધ્યાન રાખો તો કોક વાર તો છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય નહીં. જે માર્ગમાં સાધન અને ફળની વિપરીતતા છે તે પુષ્ટિ માર્ગ કહેવાય. જેમ કે સાધન રૂપ ભાવને ફલરૂપપણું છે. વૃત્રાસર પ્રત્યક્ષ રહેલા ભગવાનને પ્રભુ વિષયક પ્રેમથી જ પ્રાર્થના કરે છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મી ભૂય મનઃ સ્મરેતા સુસતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરો તો કાય. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા ભક્તિ પોષણ. આપણે 9મું ચાલે છે. તત્વ. જેવો પ્રભુની પ્રેમથી સેવા કરે છે, દિવસ રાત શરણ મંત્રનું રટણ કરે છે. આપણા વલ્લભ કેવા કૃપાળુ. સેવાય તારાથી નહીં થાય કાંઈ વાંધો નહીં, તારાથી પાઠ નહીં થાય કાંઈ વાંધો નહીં, તારાથી સત્સંગ નહીં થાય કાંઈ વાંધો નહીં, સતત શ્રી કૃષ્ણ શરણમમાં તો બોલીશ ને, હા એ થાય. હવે આપણે તો એ નથી કરવું. આપણા ઘરે દીકરી મોટી થાય એટલે આપણે કહીએ કે આમ કર, એમ ને કાંઈ ને બેટા તાર થાળી બહાર મૂક્યો,
એ નથી મૂકવી. પછી દાંત ચડે કે નહીં, પણ ઠાકોરજીને નથી ચડતી. એ કે આજે નહીં કાલે. વલ્લભે એનો હાથ મારા હાથમાં આપ્યો છે તો એને ઇફેક્ટ થવાની ને થવાની. એક બેને જેનું પૂછ્યું કે મારો દીકરો વહરી ગયો ચેરાજ, અમેરિકામાં છે ને, એ બધે મંદિરે જાય ને બધાને પ્રસાદ ખાય ને એ બધું મારે કાંઈ કેવું નથી, એ કેવો છે. અને જેવું પુષ્ટિ માર્ગનું નામ આવે ને એટલે એ કે ગમે એવું બોલે છે. તો એણે બ્રહ્મ સંબંધ લીધું છે. જે કે જો કોઈને તરત ફલિત થાય, કોઈને 1 દિવસે, 3 દિવસે, મહિને, 3 મહિને, વર્ષે, આ જન્મે નહીં તો આવતે જન્મે. વલ્લભે એનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે, એટલે તમારે એની ચિંતા નહીં કરવાની, વલ્લભ એની ચિંતા કરશે. અનન્ય ભક્તિમાં રસમગ્ન બન્યા છે, તેનો કોઈ પણ ડર રહેશે નહીં. તે તો અભય જ છે. સેવા માટે શ્રી ભાગવત મત્ત સેવયા પ્રતિતમ, મારી સેવામાં આસક્ત મનુષ્ય 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છા. આપણે ઓલા મુઠિયા વાળી નાખી દઈએ છે ને, મુક્તિ તો અમે લોણથી ખારી, મીઠાથી ખારી લાગે છે. અમારે મુક્તિની કોઈ, અમારે ભક્તિ જોઈએ છે. વલ્લભનો દાસ મુક્તિ ન માગે. હો માગુ શ્રી ગોપીજન વલ્લભ કલ્યાણ રહે છે. મને જન્મ જન્મ તમે વ્રજવાસ આપો. ક્યાં? નંદરાયના ઘરની બાજુમાં ઠાકોરજી હસતા હોય ને મને સંભળાય. મને ગાયો બનાવો ને તો નંદરાયના ઘરની ગાય બનાવજો. મને પથ્થર બનાવો તો ગિરિરાજજીની શિલા બનાવજો. મને જળચર બનાવો તો યમુનાજીનું જળનું. મને તમે પક્ષી બનાવો તો ગોવર્ધનનો મોર બનાવજો. પણ મને વ્રજમાં વાસ દેજો. તમને ખબર છે આપણે આન્યોર ગયા આ વખતે, હમણાં 2 મહિના પહેલાં, તો ઓલા માજી, હવે એનું ઘર જોયું હોય તો આપણું બાથરૂમ સારું, તો રોવા માંડ્યા, કીર્તન કરે. એ કે અમને છે ને આ રજમાંથી ક્યાંય બહાર ન લઈ જતો. એ કે આટલી નાની રૂમ છે એટલે બધા એમ કે માજી તમારે આવું જ. અમારા રજ મળે ને તો અમારે ખાવાનું ન હોય તો હાલે. વ્રજ તજ અનંત ન જાવું. કેવી અનન્યતા. મુખિયાજી કે આમ અમે સવારે શિયાળામાં કદાચ 5-10 મિનિટ વહેલા મોડું થાય, પણ આ બા તો સવારે 4 વાગ્યામાં આન્યોરની પાછળ જે પેલા દૂધ દહીંના કટોરા છે અને ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય, જે ચતુર્ભુજ દાસે કીર્તન ગાયું હતું. માજી ત્યાંથી શરૂ કરીને બધેથી બુહારી કરે ને બધો કચરો ભેગો કરીને નાખ્યા આવે ને, 4 બાજુ સરસ મજાનું ચોખ્ખું કરી દે ને, ઓટલો બોટલો લૂછી નાખે. એ કે આ વર્ષોથી, આજ કેટલા 80 વર્ષના હતા અને એટલી સ્વસ્થ હતા. 4 વાગે એટલે નાહી ધોઈને માજી આવી જ ગયા ને, અને કે કુંભાર પ્રજાપતિ હતા. બસ આ રજથી મને દૂર ન કરતા. માજી રોવા માંડ્યા. એ કે બસ મને જ્યારે લઈ લે ને લીલામાં તો છેલ્લા રજનો મને સ્પર્શ થાય ને પછી લઈ જાય. આ વ્રજવાસી છે. મારી સેવાથી પરિપૂર્ણ હોવાથી સંસારની પણ સુખ દુઃખની તેને પરવા નથી. કુછ તો લોગ કહેગે, લોગો કા કામ હે કહેના. પહેલાં હું આમ બહુ દુઃખી થઈ જતી. કોઈ એમ કહે ને કે આ યુટ્યુબ ચાલુ કરી દે તો 2-4 જણા મને કે અમને તો એવી વાત સાંભળવા માંડી કે તમે યુટ્યુબમાં પૈસા લ્યો છો. તો આમ મને આમ શેડો પડી ગયો. હાય આજે આટલું વલ્લભે કૃપા કરીને આપણે તો આનો રૂપિયો નથી લેતા, નહીં તો એડવર્ટાઈઝ જેના તમે પૈસા લ્યો એની એડવર્ટાઈઝ વચ્ચે આવે. મેં કીધું અમે તો, પછી એક ભગવદીને મેં કીધું આ બરાબર કરીએ છીએ અમે. આ બધાય આવું કહે છે. એ કે ગાંડી રામચંદ્રને છોડ્યા હતા સ્મયંતક મણીમાં કરો તો તું કઈ વાળીને મોડો છો. આવું તો હજી ઘણું આવશે. તારે આવું બધું કરવું હોય ને વિચાર તો છોડ દે ને બેન. જ્યારે તમે આવું કાર્ય કરો ત્યારે આ બધું થાય ને થાય.
એ કે હું જ્યાં પરણીતી ને ત્યાં મેં ઠાકોરજી પોસ્ટ કરાવ્યા ને તો મારા સાસુ આમ ઓલા ટપલા મારવા સુધીનું મને કરતા હતા. અત્યારે એ જ મારા સાસુ લીલામાં ગયા ને ત્યારે એણે મને કીધું કે અંજુ વહુને બોલાવો, અંજુ તમારા હાથે યમુના જળ પધરાવો ને. તો આ તો બધું ચાલે. કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. હા, તમે ખરેખર જે સિદ્ધાંતો વલ્લભનાથજી પ્રમાણે જીવતા હો ને તો ડર ન લાગે, નહીં તો લાગે. તમે કોઈનું લેતા નથી, તમે કોઈને કહેતા નથી કે મને. અને ઘણાએ મને પૂછે, ઈલાબેન અમારે તમને બોલાવે છે પણ ન્યોચાવર અરરમાં એ મારા વાલા ભક્તિને પૈસા ન લેવાય. આજે હું તમારા વખાણ કરું ને કોકને એમ કહું મારા વરને વખાણ કર્યા લાવો 500 હત, તો આજે આપણે લૌકિક વર, તો આ તો આપણો અલૌકિક વર છે. નસીબ હશે, વલ્લભની અનહદ કૃપા હશે કે એણે વાણીનું દાન કર્યું, નહીંતર હમણાં લખવા લાગુ પડે ને બોલતા બંધ થઈ જાય. પૈસા લેવાય ભક્તિના? મેં તો મારા વાલા પ્રભુએ ઘણું આપ્યું છે, મારી લાયકાત કરતાં મને ભરપૂર આપ્યું છે. બસ હવે તન મન ધન મારા પ્રભુમાં વપરાય એટલે હું મારા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરું છું. એટલે પહેલાં ગભરાઈ જતી, મૂંઝાઈ જતી હતી. હવે કહું, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. કૃષ્ણદાસ અધિકારી એકવાર આગ્રાથી શ્રીજીની સામગ્રી ભરીને ગાડામાં લાવી રહ્યા હતા. આ મોઢે કહી દો તો રસ્તામાં ગાડું અટકી ગયું તો ભૈરવનું મંદિર હતું. એટલે બધાએ કીધું કે અહીંયા તો તમારે નાળિયેર વધેરવું પડે તો જ આગળ જવાય, નહીંતર ન જવાય. હવે બીજે દિવસે અન્નકૂટ હતો અને સામગ્રી ન પહોંચે તો અવેર થઈ જાય. એટલે એણે તો કૃષ્ણદાસ અધિકારી નાળિયેર લઈ વધેરી દીધું. હવે એની ભેગા 2-3 મારા જેવાય હોય ને વૈષ્ણવ, અરો કેવો અધ્યાશ્રય કર્યો, નાળિયેર વધેરાતા હશે. આટલા મોટા ભક્ત થઈને, આવા કીર્તનિયાનો અધિકારી થઈને બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. હવે કૃષ્ણદાસ અધિકારી રાજી શું થયા? મારા પ્રભુને અવેર નહીં થાય. ભલે ને ત્યાં ગયા ને એટલે ઓલા 3 પેલા ગુસાઈજીને કહ્યું, જેરાજ આણે અન્યાશ્રય કર્યો છે. એ કે એમ? હવે ગુસાઈજી તો પરમ દયાળ, પરમ કૃપાળ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ચંદ્રાવલીજીનું સ્વરૂપ. કૃષ્ણદાસ શું કર્યું? કાંઈ નહીં. એ કે ઓલાને ટેક્સ ચૂકવી દીધો, બીજું કશુંય નથી કર્યું. એ કે એને એમ થતું હતું કે આજે કે આ વલ્લભના સેવકો છે, ગોવર્ધનનાથજીના સેવકો છે, તો એના દ્રવ્યથી ને મને નાળિયેર વધારે તો મારો ઉદ્ધાર થઈ જાય. તેને નાળિયેર બહુ સરસ, બહુ સરસ. અન્યાશ્રય નહોતો કર્યો, એનો ટેક્સ ચૂક્યો હતો. પણ અત્યારે આપણે બધાના દોષ એવા, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના. બોલો વલ્લભાતી.